એક અમારા જૂના મિત્ર અને અમારા ગુરુભાઈ એવા દલસુખભાઈ પણ અત્યારે અહીં પધાર્યા છે અને ફાર્મટેક 42 હોર્સ પાવર 2021 ખેડૂત ભાઈઓના મોઢે આવતું એક જ નામ એટલે કે મેસી. પેમેન્ટમાં જોઈએ એ પેમેન્ટમાં ટ્રેક્ટર મળી જાય. અને આ ટ્રેક્ટરનો જે સેલ છે એ કેટલા સમયથી ચાલે છે? ઘણા સમયથી જૂનામાં જૂનો. અને હું પણ મજામાં છું. તો આ તમે અત્યારે જોઈ રહ્યા છો, આ છે સાવરકુંડલાનો મહુવા હાઈવે રોડ અને આ રોડ રાજુલા પણ જાય છે. અને તમે મિત્રો મારી પાછળ જે બોર્ડ જોઈ રહ્યા છો, પટેલ ઓટો કન્સલ્ટન્ટ, ત્યાં આપણને સેકન્ડ હેન્ડમાં ટ્રેક્ટર તથા ફોર વ્હીલ મળી શકે છે. તો હવે આપણે ત્યાં રૂબરૂ જઈને મળીએ. તો ચાલો તમે મારી સાથે. મિત્રો, મેં તમને રોડેથી બતાવ્યું કે અહીં સેકન્ડ હેન્ડમાં ખૂબ જ સરસ મજાના ટ્રેક્ટર મળે છે. એ ખૂબ જ સારી કન્ડિશનમાં છે, તો તમે વિડીયોમાં જોઈ શકો છો. અને મિત્રો, અહીં તમને સારી એવી કન્ડિશનમાં ફોર વ્હીલ પણ મળી શકે છે. તો હવે આપણે એમનો ભાવ જાણીએ અને એ કયા કયા મોડલનું છે ટ્રેક્ટર અને ફોર વ્હીલ એ બધું જાણીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે ટ્રેક્ટર તો જોયા, તો હવે આપણે મળીએ મુનાભાઈ ગોઠડિયાને. એ આપણને ટ્રેક્ટર વિશે માહિતી આપશે અને કયા કયા મોડલના છે અને એમનો ભાવ શું છે એ બધું કહે છે. તો કેમ છો મુનાભાઈ? બસ મજા. તો આ ટ્રેક્ટર જે પેલું પાવર ટેક છે, યુરો પાવર ટ્રેક 41 હોર્સ પાવર, આમ 45, 2024-25 800 કલાક ચાલેલું. એનો રેટ છે પોણા 6 લાખ રૂપિયા. રેટ ફિક્સ નથી, એમાં ફેરફાર થઈ શકશે. હવે તમને આગળના ટ્રેક્ટર બતાવું અને મોડેલ કહી દઉં. તો મુનાભાઈ, આ જે ટ્રેક્ટર પડ્યું છે એ ટ્રેક્ટરનું નામ અને એનું મોડેલ શું કયું છે? ન્યૂ હોલેન્ડ 3230 2023. તો મિત્રો, અહીં એક સુપર ટ્રેક્ટર બીજું પણ પડ્યું છે, તો એમની વિશે પણ જાણીએ. ફાર્મટેક 42 હોર્સ પાવર 2021. આ છે સોનાલિકા 2022 મોડલ. ખેડૂત ભાઈઓના મોઢે આવતું એક જ નામ એટલે કે મેસી. તો એમની વિશે પણ આપણે થોડી માહિતી લઈએ. મેસી ટ્રેક્ટર 2012 મોડલ. તો મિત્રો, આ છે મેસી. સોનાલિકા 2014 42 હોર્સ પાવર. આ છે સ્વરાજ 2015 મોડલ, 834 2015 મોડલ. તો મિત્રો, આપણે ટ્રેક્ટરોના ભાવ જાણ્યા, એમના મોડલ વિશે માહિતી આપી મુનાભાઈ ગોઠડિયાએ. તો આ અહીં પડેલા ટ્રેક્ટરોમાંનું છેલ્લું ટ્રેક્ટર છે. તો મિત્રો, અહીં ફોર વ્હીલ પણ છે, એ પણ સારી કન્ડિશનમાં છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો.
એ 4 વ્હીલ પણ હું તમને બતાવીશ. તો આ છેલ્લા ટ્રેક્ટર કયા મોડલનું છે એમની વિશે જાણીએ. આ હીરો ચેમ્પિયન 2015 મોડલ. તો મિત્રો આ હતા ટ્રેક્ટરો અને આપણે કયા કયા મોડલના છે એ બધું મુનાભાઈ ગોઠડીએ આપણને બતાવ્યું. તમે જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં ટ્રેક્ટરો જોયા આપણે અને ટાયર ને બધું એકદમ નવી કન્ડિશનમાં છે. તો મિત્રો તમારે જો નવા ટ્રેક્ટરનો આગ્રહ ન હોય અને જૂના ટ્રેક્ટર લેવા હોય તો આનાથી બેસ્ટ તમને કોઈ જગ્યાએ જૂના ટ્રેક્ટર મળશે નહીં. તો મિત્રો આ સ્થળની એકવાર અવશ્ય મુલાકાત લેજો. એમનું સરનામું હું તમને આપી દઉં, એ પણ આપણને મુનાભાઈ જણાવશે. તો મુનાભાઈ ગોઠડી આપણને સરનામું દેશે. મહુવા સાવરકુંડલા, મહુવા રોડ, અશોક વાટિકા, પટેલ ટ્રેક્ટર. તો મિત્રો તમે જોઈ શકો છો આ સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર છે એ તમને અહીં સાવરકુંડલા તાલુકામાં બીજી કોઈ પણ જગ્યાએ આવા સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર સારી કન્ડિશનમાં નહીં મળે. ને મિત્રો આ ટ્રેક્ટરો તો આપણે જોઈ લીધા, એમનું મોડલ કયું છે એ બધું પણ જાણી લીધું. તો અહીં 4 વ્હીલો પણ મળે છે. તો આપણે હવે જોઈએ 4 વ્હીલો કયા મોડલની છે અને એ કેવી કન્ડિશનમાં છે એ બધું જાણીએ અને એનો ભાવ શું છે એ પણ જાણીશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો કેમ છો નરેશભાઈ? એકદમ મજામાં. તો મિત્રો આ જે કાર છે હવે આપણે એમનો કયા મોડલની છે એ બધું જાણીશું. આપણે લઈને આવ્યા છીએ એકદમ લક્ઝરીસ કાર હોન્ડા સિટી 2021ની. અહીંયા આગળ આપણે બીજી કારો વતન છે, આપણે જોઈ લઈએ કેવી છે. આપણે લઈને આવ્યા છીએ ફોર્ડ ઇકોસ્પોર્ટ 2014નું એકદમ સારી કન્ડિશનમાં. તો અહીં આગળ બીજી કાર પણ છે, તો એમની વિશે પણ નરેશભાઈ બતાવશે. આપણે લઈને આવી ગયા છીએ વેગેનાર 2023ની ઓટો પ્યોર પેટ્રોલ, તમને મળી જશે. તો મિત્રો આ તમે જોઈ શકો છો આ કાર પણ ખૂબ સરસ છે. ને અહીં આગળ આપણે જે બધી કારો જોઈ એ પણ ખૂબ સારી હતી અને સારી કન્ડિશનમાં છે. અને મિત્રો આ છે વેગનાર ઓટો. આપણને વિડીયોમાં નરેશભાઈ પહેલાં પણ જણાવ્યું, પણ એ છતાં હું તમને બીજી વાર પણ જણાવી દઉં. આપણે જૂની ને જાણીતી લઈને આવી ગયા છીએ સ્વિફ્ટ, એકદમ સારી કન્ડિશનમાં છે 2013. અમારા જૂના મિત્ર અને અમારા ગુરુભાઈ એવા દલસુખભાઈ પણ અત્યારે અહીં પધાર્યા છે. અને સુખભાઈ આ ટ્રેક્ટર તમને કેવા લાગે છે અને કેવી કન્ડિશનમાં આવે છે? કાંઈ ઘટે નહીં, આ બધા કંપની ફિટિંગ છે અને ખૂબ સારી કન્ડિશનમાં મળે છે એમ ને? જે અને- જેવા જોઈએ એવા મળે. અને જે આ પેમેન્ટમાં જોઈએ એ પેમેન્ટમાં ટ્રેક્ટર મળી જાય. અને આ ટ્રેક્ટરનો જે સેલ છે એ કેટલા સમયથી ચાલે છે? ઘણા સમયથી જૂનામાં જૂનું. આપણને જણાવ્યું કે આ ટ્રેક્ટર ખૂબ સારી કન્ડિશનમાં મળે છે અને ઘણા સમયથી અહીં આ ટ્રેક્ટરનો સેલ છે. અને અમરેલી જિલ્લાનો ખૂબ જ સરસ અને જાણીતો ટ્રેક્ટરનો સેલ છે. તો મિત્રો આજે આપણે આવ્યા હતા પટેલ ઓટો કન્સલ્ટમાં. તો મિત્રો મેં તમને અહીં
બધા અલગ અલગ કન્ડિશનમાં સારા સારા મોડલોના ટ્રેક્ટર બતાવ્યા આ વિડીયોમાં, અને તમે બધાએ જોયા પણ હશે. અને અહીં ફોર વ્હીલો પણ છે, એ પણ મેં તમને આ વિડીયો દ્વારા બતાવી, અને એ પણ બધી અલગ અલગ મોડલમાં ખૂબ જ સારી કન્ડિશનમાં છે. તો તમારે ગમે ત્યારે આ ફોર વ્હીલ લેવી હોય અથવા આ ટ્રેક્ટર લેવા હોય તો તમે આ મુનાભાઈ ગોઠડિયાએ જે સરનામું આપ્યું એ સરનામા ઉપર તમે અહીં આવી જાઓ અને રૂબરૂ તમને આ બધી ટ્રેક્ટર અને ફોર વ્હીલ જોવા મળશે. તો મિત્રો, આવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. તો ચાલો મિત્રો, હવે મળીશું નવી વિડીયોમાં કંઈક અલગ વિષય ઉપર. તો બધાને જય હિન્દ, જય ભારત.